ચરણ તીર્થંકર શાસન નાયક શ્રમણ ભગવંત મહાવીર સ્વામીને ભાવપૂર્વક વંદન. સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપરૂપી મોક્ષ માર્ગ પર લાવનાર અનંત ઉપકારી ગુરુ ભગવંતોના ચરણોમાં ભાવપૂર્વક વંદન. સર્વને મારા જય જિનેન્દ્ર. દેવાનો પ્રિયો, અનંતા ભાવોમાં આ પ્રિયા કાયા રાખની અને આ એક માનવ ભાવમાં આ પ્રિયા કાયા લાખની. અનંતા ભાવોમાં આપણી આ કાયા રાખની અને આ એક માનવ ભાવમાં આપણી આ કાયા લાખની. આપણે ગયા વ્યાખ્યાનમાં જોયું હતું કે આ પાંચમો આરો કુંડામાં રત્ન સમાન છે અને આપણે આ પાંચમા આરામાં થોડા જ કાળની સમ્યક આરાધના કરી અસંખ્ય કાળના દેવલોકના સુખ અને અનંત કાળના મોક્ષના સુખને પામી શકીએ છીએ. એના માટે આપણે મોક્ષ માર્ગને જાણીએ છીએ, સમજીએ છીએ અને એ મોક્ષ માર્ગ ઉપર ડગલા ભરતા પહેલાં જે આપણી સમ્યક દર્શનની વાત ચાલે છે તે સમ્યક દર્શનના અજવાળા કરીએ. સમ્યક દર્શન એટલે સાચી શ્રદ્ધા, માન્યતા, એના અજવાળા કરીએ. સમ્યક જ્ઞાનના અજવાળા આપણને મોક્ષ માર્ગ દેખાડે છે, પણ આ જ મોક્ષ માર્ગ સાચો છે તે સમ્યક દર્શનના અજવાળાથી સમજાય છે. સમ્યક દર્શનના અજવાળાથી આ મોક્ષ માર્ગ સાચો છે એ બતાવે છે, સાથે આ સિવાયના બાકી બધા રસ્તાઓ એ સુમાર્ગ નથી, કુમાર્ગ છે. એ સન્માર્ગ નથી, ઉન્માર્ગ છે. આ માન્યતા દર્શન કરાવે છે. મોક્ષના માર્ગ ઉપર જ્ઞાન દર્શન સહિતની ચારિત્ર તપની આરાધના હોય છે. જ્ઞાનનું કામ છે જણાવવાનું, દર્શનનું કામ છે મનાવવાનું અને ચારિત્ર અને તપનું કામ છે ચલાવવાનું. મોક્ષ માર્ગ માટે આપણને ત્રણેય જોઈશે. જ્ઞાન નહીં હોય તો જાણી નહીં શકાય અને જાણીએ પણ દર્શન નહીં હોય તો માની નહીં શકાય. આજે આપણા જે વિદ્યાપીઠોમાં જૈન શાસ્ત્રોને ભણાવવાવાળા પંડિતો હોય છે, તે પંડિતો સંસ્કૃત અને પ્રાકૃતના જાણકાર હોય છે. એ પંડિતો પોતાની આજીવિકા ચલાવવા માટે એ જૈન ધર્મનો અભ્યાસ સાધુ સંતોને કરાવતા હોય છે. તેમની પાસે જ્ઞાન ઘણું હોય, નવતત્વના અર્થ પણ તે ભણાવતા હોય અને આચારંગ પણ તે સાધુ સાથીઓને ભણાવતા હોય, પણ દર્શન ન હોય એવું બની શકે. એમની માન્યતા શુદ્ધ ન હોય એવું પણ બની શકે. અને જ્ઞાને આપણને જણાવ્યું કે આ રસ્તો મોક્ષે જાય છે, પણ આ જ રસ્તો મોક્ષે જાય છે, બીજા નથી જતા. એ માન્યતા શ્રદ્ધા આપણને દર્શન જ કરાવે છે. અને આવા સમ્યક દર્શનને પામવા આપણી 10 રુચિની વાત ચાલે છે. આપણે ગયા શુક્રવારે 3 રુચિને જોઈ. નિસર્ગ રુચિ એટલે જે કુદરતી રુચિ, કોઈના પણ ઉપદેશ કે દર્શન વિના સહજથી જેને સંકેતની પ્રાપ્તિ થઈ જાય. બીજી છે ઉપદેશ રુચિ, જે આપણા કેવડી ભગવાન પ્રરૂપિત જે તથારૂપના જે શ્રમણ છે તેમના ઉપદેશ સાંભળી અને જેમને સંકેતની પ્રાપ્તિ થાય તે છે ઉપદેશ રુચિ. અને ત્રીજી છે આજ્ઞા રુચિ. તીર્થંકર ભગવંતની આજ્ઞા, અર્યંત ભગવંતોની આજ્ઞા અને આપણા આચાર્ય ભગવંતોની આજ્ઞા જેને એમણે આગમમાં આપી છે, એ આજ્ઞાને માની અને સંકેતની પ્રાપ્તિ થાય એ છે આજ્ઞા રુચિ. આ 3 રુચિને આપણે જોઈ. આજે આપણે જોઈએ સૂત્ર રુચિ. સૂત્ર રુચિ એટલે કે આપણે જે નવકાર બોલીએ છીએ તે છે નમસ્કાર સૂત્ર. આપણે લોગસ બોલીએ, નમોસ્તુરમ બોલીએ, માંગલિક બોલીએ કે સવાસુ ગાથા, જે પણ આપણે બોલીએ તે બધું સૂત્ર જ છે. અને એની પાછળ આગળ અભ્યાસ આપણે શીખતા આગમ આપણે ભણીએ છીએ.
તો એ પણ 10 સૂત્ર કે ઉત્તરાધન સૂત્ર જ છે. તો તે સૂત્રપાઠનું અધ્યયન કરતા, સૂત્રપાઠ ભણતા આપણને જે શ્રદ્ધા થાય છે તેથી સંકેતની પ્રાપ્તિ થાય તે છે સૂત્રરુચિ. જૈન ધર્મમાં વિશાળ ફલક આગમ જ્ઞાનનો પડેલો છે. આપણા સ્થાનકવાસી સમાજમાં 32 આગમ અને દેરાવાસી સમાજના 45 આગમ ઇત્યાદિ જે સૂત્રો છે એ સૂત્રોના અધ્યયન જે આપણા માટે હિતકારી છે તે આપણે ભણવા અને તેની શ્રદ્ધા કરીએ તે સૂત્રરુચિ. નવકાર મંત્ર કે જે નમસ્કાર સૂત્ર છે એને ભાવપૂર્વક બોલીએ, તિખોતોનો પાઠથી ભાવપૂર્વક આપણે વંદના કરીએ તે બધી આપણી સૂત્રરુચિ છે. આ બધા અલગ અલગ સૂત્રો દ્વારા આપણને સંકેતને મેળવી શકીએ છીએ. પણ છેલ્લે તો સંકેતની ડેફિનેશન એક જ લાઈનમાં જો કરીએ તો છે કે સુદેવ, સુગુરુ અને સુધર્મની શ્રદ્ધા કરવી અને કુદેવ, કુગુરુ અને કુધર્મની અશ્રદ્ધા કરવી. આવી રીતે આપણે નિસર્ગ વૃત્તિથી સંકેતને પ્રાપ્ત કરી શકીએ છીએ. ઉપદેશ સાંભળી, આજ્ઞાને માની અથવા સૂત્રને વાંચી કે સાંભળીને શ્રદ્ધા કરી અને સંકેતને પ્રાપ્ત કરી શકીએ છીએ. આપણે અત્યારના જે 32 આગમ છે જેના ઓથર ગણધર ભગવંતો છે એવા આ આગમ પાંચમારામાં આપણા માટે અત્યારે ચિંતામણી અને પારસમણી છે. આ જ આગમ તીર્થંકર ભગવંતની આજ્ઞા છે અને જ્યાં આજ્ઞા છે ત્યાં શાસન છે અને જ્યાં જીન આજ્ઞા છે ત્યાં જીન શાસન છે. માટે આવા આગમ માટે આપણે આગમના ગ્રાહક બનીએ, ચાહક બનીએ, ધારક બનીએ અને પ્રભાવક બનીએ. અને આવા આગમ સૂત્રો માટે મારે 2 લાઈન સ્તવનની. આગમ મારા હૈયાના પ્રાણ, આગમ મોંઘા રત્નોનો થાળ, આગમ સાથે આપણી ઓળખાણ, આગમથી ના રહેવું અજાણ, આગમ મારા હૈયાના પ્રાણ, આગમ મોંઘા રત્નોના થાળ. ગ્રંથ તો રચે ઘણા બુદ્ધિના વિકાસથી, આગમ તો કહે પ્રભુ કેવળ જ્ઞાનના પ્રકાશથી, આગમ ગુરુ ગમથી તું જાણ, આગમથી ના રહેવું અજાણ, આગમ મારા હૈયાના પ્રાણ, આગમ મોંઘા રત્નોના થાળ, આગમ સાથે આપણી ઓળખાણ, આગમથી ના રહેવું અજાણ. આપણે જે આપણા માટે અત્યારના એક કોમન વર્ડ્સ હોય કે આપણે જે આગમ સૂત્રના પાઠ બોલીએ છીએ, સાંભળીએ છીએ કે તેના અર્થ અને ભાવોને આપણે નથી સમજતા, તો પણ આપણે આગમ સૂત્રને બોલવા, યાદ કરવા અને વારંવાર પ્રયત્ન કરવી તે આપણી છે સૂત્રરુચિ. જેવી રીતે આપણે કોઈ પર બીમાર થઈએ અને ડૉક્ટર પાસે જઈએ અને ડૉક્ટરની રાઇટિંગ તો આપણને બધાને જ ખબર હોય કે શું લખે છે એ આપણને એમાં કંઈ જાણ જ ન પડે. અને જ્યારે એ પ્રિસ્ક્રિપ્શન લઈને આપણે મેડિકલ સ્ટોરમાં જઈએ છીએ તો ત્યાં એકદમ ગંવાર જેવો કોઈ હોય છોકરો તો પણ એ પ્રિસ્ક્રિપ્શન જોઈને તરત જ આપણને દવા આપી દે છે અને આપણને એ પ્રિસ્ક્રિપ્શન કે દવામાં કાંઈ સમજાય કે ન સમજાય તેને આપણે લઈએ છીએ અને સાજા થઈ જઈએ છીએ. એમ આપણને
સૂત્રપાઠ કે અર્થ સૂત્રપાઠના અર્થ કે ભાવ સમજાય કે ના સમજાય, આપણે એને બોલતા રહેવાના કે જ્યાં સુધી આપણને કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી આપણે એને બોલતા રહેવાના, યાદ કરતા રહેવાના અને પ્રયત્ન કરતી રહેવાનું. કેમ કે જ્યારે આપણને કેવળ જ્ઞાન થશે ત્યારે આપણને બધાને અર્થ અને ભાવ એમાં સમજાઈ જશે. માટે સૂત્ર રુચિ માટે આપણે સમ્યક પુરુષાર્થ કરીએ. આ ચારેય રસ્તા અલગ અલગ છે પણ તેનું ડેસ્ટિનેશન એક જ છે, સંકિતને પ્રાપ્ત કરવાનું. અને જે સંકિત આપણા જન્મ મરણના ફેરા ઓછા કરે છે અને આપણને મોક્ષ માર્ગ પર ચલાવે છે. આ થયું આપણું સૂત્ર રુચિ. અને હવે આપણે નેક્સ્ટ 5મી બીજ રુચિને જાણીએ. જેમ નાના એવા બીજથી એક છોડ ઉગી જાય છે અને આગળ જતાં તે વટ વૃક્ષ બની જાય છે, એમ ધર્મનો નાનો એવો બોજ સાંભળીને આપણામાં ધર્મનો વિસ્તાર થવો તે બીજ રુચિ. જેમ તેલમાં એક પાણીનું ટીપું પડતાં જ તેલમાં ફેલાઈ જાય છે, તેમ ધર્મનો એક નાનકડો સંદેશ ઉપદેશ સાંભળીને આપણા જીવનમાં ધર્મનો વિસ્તાર થઈ જાય તે છે બીજ રુચિ. જેમ ખેડૂત બીજને પોતાના ખેતરમાં વાવેતર કરે અને ખેતરમાં ખાતર, માટી, પાણી, સૂર્યનો પ્રકાશ અને સાથે ખેડૂતની મહેનત હોય તો બીજ ન રહેતા એમાંથી એક નાનો છોડ થઈ જાય છે અને છોડ જોતમાં એ વટ વૃક્ષ થઈ જાય છે. એમ ભગવાનના વાણીના 2 શબ્દ જે આપણે સાંભળે છે અને એમાં શ્રદ્ધા થઈ જાય છે અને એનાથી આપણું જીવન ધર્મમય બની જાય છે અને આપણને સંકેતની પ્રાપ્તિ પણ થઈ જાય છે. જેવી રીતે ચેક નાનકડો જ હોય અને એમાં આપણે જે સાઇન કરીએ છીએ તેની જગ્યા પણ કેટલી નાની હોય અને સાથે આપણી સાઇન પણ નાની જ હોય, તો પણ ચેકમાં લાખો કરોડો રૂપિયા જે લખ્યા હોય એ નાની બીજ જેવી સાઇનથી એ ચેકની કિંમત વધી જાય છે. અને એમાં જો સાઇન ના હોય તો એ ચેકમાં લખેલી લાખો કરોડો રૂપિયાની કોઈ કિંમત નથી. જેમ ચેક પર એક નાની સહીની કિંમત વધારી દે છે, એવી જ રીતે આપણને પણ આપણા જીવનમાં દેવગુરુ પાસેથી બીજ સમાન જે ઉપદેશ મળે તે આપણા જીવનમાં જ્ઞાનનો વિસ્તાર કરાવી સંકિતની પ્રાપ્તિ કરાવી દે છે. તે છે બીજ રુચિ. હવે ઘરમાં જ્યારે કોઈ પ્રસંગ હોય ત્યારે કંકુ અને ચોખા લઈને આપણે મહેમાનોના કપાળ પર ચાંદલો કરીએ છીએ, તો એનાથી આખા પ્રસંગની શોભા વધી જાય છે. તેમ મહાપુરુષોના પાસેથી આપણે નાનો એવો બોધ મળી જાય અને એના ઉપર ચિંતન કરીએ અને જ્ઞાનથી આપણું જીવન શોભાયમાન થઈ જાય છે. આવું છે નાની એવી બીજ રુચિ. અને આગમોમાં વર્ણન છે કે જે અનંતા તીર્થંકરો થઈ ગયા તે સર્વ તીર્થંકરના જે ગણધર ભગવંતો હોય છે તે બધાને બીજ રુચિ હોય છે. તીર્થંકર ભગવાનને જ્યારે કેવળ જ્ઞાન કેવળ દર્શન થાય અને જ્યારે પ્રથમ ઉપદેશ આપે અને એ પ્રથમ ઉપદેશમાં જે દીક્ષા લે ત્યારે જે પુરુષ સાધુ હોય એમાંથી અનંતમાંથી સાધુને બીજ રુચિ થાય છે, અનેક સાધુને બીજ રુચિ થાય છે. અને તીર્થંકર ભગવંતનું એક નાનકડું બીજ એમના જીવનમાં, એમની બુદ્ધિમાં, એમના હૃદયમાં અને એમના આત્મામાં વાવેતર થઈ જાય છે. અને એમનું જ્ઞાન 14 પૂર્વ સુધીનું જ્ઞાન એટલે કે અક્ષર જ્ઞાનનું જે મેક્સિમમ જ્ઞાન છે તે 14 પૂર્વનું જ્ઞાન અંતર્મુહૂર્તમાં તે ગણધર ભગવંતને થઈ જાય છે. આવી રીતે અનંતા તીર્થંકર ભગવંતનો જે ગણધર ભગવંત હોય છે તે બધાને આ બીજ રુચિ જ હોય છે. ભગવાન પાસેથી ત્રિપદી મળે અને આ બીજ રુચિથી દ્વાદશાંગીની રચના કરી લે છે. અને આપણા શ્રમણ ભગવંત મહાવીર સ્વામીના
જે ગૌતમ ગંધર છે એને આપણે જોઈએ કે એમને કેવી રીતે બીજ રુચિ થઈ. તો ગૌતમ જે ગંધર છે તે પેલા ઇન્દ્રભૂતિ નામના વિદ્વાન બ્રાહ્મણ હતા અને એ સમયે ભગવાન મહાવીર સ્વામી પણ સમોસરણમાં ત્યાં બિરાજતા હતા અને ઇન્દ્રભૂતિ બ્રાહ્મણ ત્યાં યજ્ઞ કરતા હતા અને ભગવાનના દર્શન કરવા અને દેશના સાંભળવા અનેક દેવતાઓ આકાશ માર્ગેથી આવી રહ્યા હતા. તે જોઈ ઇન્દ્રભૂતિ વિદ્વાને કહ્યું અને એમને થયું કે આ તો યજ્ઞનો પ્રભાવ તો જુઓ કે દેવતાઓ આવી રહ્યા છે. પણ જ્યારે દેવતાઓ ત્યાં યજ્ઞમાં ન ઉતરતા આગળ વધ્યા તો ત્યારે દેવતાઓ ક્યાં જાય છે તે તપાસ કરતાં ખબર પડી કે સર્વજ્ઞ ભગવાન પધાર્યા છે. અને હવે ગૌતમ વિદ્વાન સર્વજ્ઞપણાનો ગારો ઉતારવા અને વાદમાં હરાવવા પોતાના 500 શિષ્યો સાથે પ્રભુ પાસે જાય છે અને પ્રભુ મહાવીરે ઇન્દ્રભૂતિને આવતા જોઈ તેમને નામ અને ગોત્રથી બોલાવ્યા તથા તેમના મનમાં છુપાયેલી જે શંકા છે કે આત્મા છે કે નહીં તેમનું શંકાનું સમાધાન કર્યું અને પ્રભુથી પ્રભાવિત થઈ ઇન્દ્રભૂતિ બ્રાહ્મણે પોતાના 500 શિષ્યો સાથે દીક્ષિત થયા. હવે તેમના પછી અગ્નિભૂતિ પ્રભુ પણ ભગવાનને હરાવવા પ્રભુ પાસે આવ્યા અને પ્રભુએ પણ તેમની શંકાનું સમાધાન કર્યું અને ક્રમશઃ 11 વિદ્વાનોએ પોતાનું શંકાનું સમાધાન કરી ભગવાનના શિષ્ય બની ગયા અને 11 બ્રાહ્મણ વિદ્વાનો પ્રભુના મૂળ શિષ્ય બન્યા અને ગંધર બની ગયા. ભગવાને સંઘની સ્થાપના કર્યા બાદ ત્રિપદી આપી અને ગંધર ભગવંતોએ દ્વાદશાંગીની રચના કરી આપી. કેવો ઇન્દ્રભૂતિ બ્રાહ્મણનો ગર્વ હતો કે જે બ્રાહ્મણ થઈને પણ ભગવાનના એક જ બોજથી ગંધર બની ગયા. અને આપણે આટલા ગુરુ ભગવંતોના ઉપદેશ સાંભળીએ છીએ તો એટલી જ સંકિતની પ્રાપ્તિ તો કરી લઈએ. હવે આપણા જે આગમ સૂત્ર છે એમાં જે બીજ રુચિનું શ્રેષ્ઠ ઉદાહરણ કે શ્રેષ્ઠ એક્ઝામ્પલ છે તે છે ઉત્તરાદન સૂત્રનું 18મું અધ્યયન સંયતિ રાજા અને ગર્ધભાલી મુનિનું. કાંપિલ્ય નગરના સંયતિ રાજા હતા. રાજા હોય તેની પાસે રિદ્ધિ સિદ્ધિની તો કોઈ કમી જ ન હોય. રાજા પોતાની વિશાળ સેના સાથે એકવાર જંગલમાં મૃગલાનો શિકાર કરવા જાય છે અને જંગલમાં એક હરણનો શિકાર કરે છે. હરણ દોડતો જંગલમાં અંદર વહી જાય છે અને પાછળ રાજા પણ જાય છે અને હરણ ત્યાં જંગલમાં એક તપસ્વી મુનિ જે પોતાની સાધનામાં ધ્યાનમાં લીન હતા તેની પાસે આવી હરણ પડી જાય છે અને પોતાના પ્રાણ ત્યાગી દે છે. સંયતિ રાજા જ્યારે જોવે છે કે એક તપસ્વી મુનિ પાસે મૃગલાને પ્રાણ છોડી દીધા અને એને ચિંતા અને પોતે થોડા ભયભીત થઈ જાય છે કે આ મૃગલો શાયદ મુનિરાજનો જ લાગે છે. ત્યારે જ મુનિ પાસે આવીને પડી ગયું. હવે આ મુનિ તપસ્વી સાધુ જ્યારે ગુસ્સામાં આવશે તો કાંઈ પણ મને શ્રાપ આપી શકશે. આવું વિચારી રાજા ઘોડાથી નીચે ઉતર્યા અને સાધુના પગે નમી ગયા. માથું મૂકીને કહેવા લાગ્યા કે હે ભગવાન, હું સંયતિ રાજા, આપના મૃગને માર્યો, મારા અપરાધની માફી આપો. આ તો થઈ આપણી એક સ્ટોરી નાનકડી, પણ હવે જે મેઇન સ્ટોરીનું હાર્ટ છે કે સંયતિ રાજાને કઈ રીતે બીજ રુચિ થઈ અને એમના જીવનમાં કેવી રીતે બીજ રુચિ ઉત્પન્ન થઈ અને એમનું જીવનનો ટર્નિંગ પોઈન્ટ આવી ગયો તેને આપણે જોઈએ. હવે સંયતિ રાજાને મુનિ બોધ આપે છે. એ જ 18મા અધ્યયનની 11મી ગાથા. અભયો પથ્થિવા તુચ્છમ અભયદાયા ભવાહીય. હે રાજન, તું અભયદાન આપ, તું અભયને પામ. હું તને માફી આપું છું, એવી જ રીતે તું પણ જગતના સર્વ જીવોને માફી આપ. હે રાજન, તું અભયદાન આપ,
અને તું અભયને પામ. હું તને માફી આપું છું, એવી જ રીતે તું જગતના સર્વ જીવોને માફી આપ. અને આટલો જ નાનો ઉપદેશ રાજાને જંગલમાં મંગલ કરાવી દે છે. આ છે બીજ રુચિની વાત. એક અભય જેવા નાનકડા વર્ડ્સથી સંયતિ રાજા બોધ પામી, ભયથી મુક્ત થઈ, અને રાજા જે જંગલમાં પોતે અભયદાન આપવા માટે ત્યાં જંગલમાં જ મુનિ પાસે દુક્ષા લે છે અને બધા જીવોને અભયદાન આપે છે અને પોતે સાધુ થઈ જાય છે. આવો છે સંયતિ રાજાના જીવનના ટર્નિંગ પોઈન્ટ સમાન આ બીજ રુચિ અભયોપથી વાતુજમ અભયદાયા ભવાહીય. આવી જ રીતે આપણે પણ જે બોધ સાંભળીએ છીએ ઉપકારી ગુરુ ભગવંતોના, એને પણ આપણે આપણા જીવનનો ટર્નિંગ પોઈન્ટ કરી અને આપણું જીવન મંગલ કરીએ. એ જ છે આપણું આજનો દિવસનો મંગલ સંદેશ. વિતરાગ વાણીથી ઓછું અધિક કે કાંઈ પણ વિપરીત બોલાણું હોય તો અર્યંત અનંતાસી કેવડી પ્રભુની સાક્ષીએ તસ્મિચ્છામિ રૂક્રમ. આજના પચકા કે આપણે જે સૂત્ર અને બીજ રુચિને આજે આપણે જોઈ, એમ ગુરુ ભગવાન કે આગમ સૂત્રનો જે કોઈ પણ આપણને બોધ મળે એનું ચિંતન કરીએ. પણ કેવી રીતે? જે આપણે અભય જેવા વર્ડ્સથી આપણે સર્વ જીવોને પહેલાં અભયદાન આપીએ. એટલે કે એક સામાયિક કરીએ ને તો ન સામાયિકનો ટાઈમ મળે તો એટલીસ્ટ 10 કે 20 મિનિટનો સંવર કરી સર્વ જીવોને અભયદાન આપતા આપણે એક નાનકડા સૂત્ર કે બોધ બીજ રુચિ જેવા બોધથી આપણા જીવનનું ધર્મમય બનાવીને ચિંતન કરીએ. બસ આ જ પચકા ગુરુદેવની આજ્ઞાથી તસ ભંતે પડિકમામી નિંદામી ગર્યામી અપ્પાણમ બોસીરે બોસીરે બોસીરે. મંગલપાઠ ગુરુદેવની આજ્ઞાથી. નમો રિંતાણમ, નમો સિદ્ધાણમ, નમો અયર્યાણમ, નમો વજ્યાણમ, નમો લોહી સર્વ સાવણમ. ચત્તારી મંગલમ અર્યંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પનત્તો ધમ્મો મંગલમ. ચત્તારી લોગોત્તમા અર્યંતા લોગોત્તમા, સિદ્ધા લોગોત્તમા, સાહુ લોગોત્તમા, કેવલી પનત્તો ધમ્મો લોગોત્તમા. ચત્તારી શરણમ પવચ્ચામિ, અર્હંતે શરણમ પવચ્ચામિ, સિદ્ધે શરણમ પવચ્ચામિ, સાહુ શરણમ પવચ્ચામિ, કેવલી પનત્તમ ધમ્મમ શરણમ પવચ્ચામિ. ચાર મંગલ, ચાર ઉત્તમ, ચાર શરણા જે કરે ભવસાગરમાં ન ડૂબે તે. સકળ કર્મનો આણે અંત, મોક્ષના સુખ લઈ અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જે ઉતારીને મોક્ષે જાય. સંસારમાં એ શરણાચાર અવર્ણ શરણો કોઈ, જે ભવ્ય પ્રાણી આદરે તેને અક્ષય અવિચર પદ હોય. અંગુષ્ઠે અમૃતવસે લપટી તણા ભંડાર, ગુરુ ગૌતમ સ્વામીને સમરીએ મન વંચિત ફળદાતા. ભાવે ભાવના ભાવીએ, ભાવે તીછે દાન, ભાવે ધર્મ આરાધીએ, પ્રભુ ભાવે કેવળ જ્ઞાન, પ્રભુ ભાવે મોક્ષ દાન. બોલો માવી સ્વામી ભગવાન કી જય. બધાને મારા જય જિનેન્દ્ર.